જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજીસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજીસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નિલેશ રૈયાણીના કેસમાં શું ફરી એકવાર જેલના સળિયા પાછળ જશે? આ પ્રશ્ન શા માટે ઊભો થઈ રહ્યો છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્યના પતિ એવા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર નિલેશ રૈયાણીના કેસને લઈને વિવાદમાં આવ્યા છે। હકીકતમાં નિલેશ રૈયાણીનો કેસ હાલ ચાલી રહ્યો છે, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે। ત્યારે જે જયરાજસિંહ જાડેજા છે તે આ કેસમાં રેગ્યુલર જામીન ઉપર બહાર છે, પરંતુ આ જામીન મળી ત્યારે તેમને 2 શરત મૂકવામાં આવી હતી કે તેમને દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા જવું પડશે અને ગોંડલની બહાર જ્યારે પણ જશે ત્યારે તેમને કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે। પરંતુ હાલ જે નિલેશ રૈયાણી જે મૃતક છે તેમના ભાઈ દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાએ પોલીસ તંત્રને પોતાના હાથમાં લઈ લીધું છે અને તેઓ પોલીસ સ્ટેશનમાં સહી કરવા નથી જતા, પરંતુ દર અઠવાડિયે રજીસ્ટર જયરાજસિંહના ઘરે જાય છે। હવે આ સવાલને લઈને જે નિલેશ રૈયાણીના મોટા ભાઈ છે તેમણે સૌથી પહેલાં તો પોલીસ સ્ટેશનમાં એક અરજી દાખલ કરી છે, સબ ડિવિઝનલ ઓફિસમાં અરજી દાખલ કરીને એવું કહેવામાં આવ્યું છે કે 3 મહિના સુધી જે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ છે એ ડિલીટ ન થવા જોઈએ, કારણ કે આ કેસને લઈને તેઓ હવે સુપ્રીમ કોર્ટ જવાના છે। સુપ્રીમ કોર્ટમાં તેઓ અપીલ કરવાના છે કે જયરાજસિંહ જાડેજા જે શરત ઉપર રેગ્યુલર જામીન પર બહાર છે તે શરતનું પાલન નથી થતું, તેઓ પોલીસ સ્ટેશનમાં સહી કરવા નથી જતા। આ સિવાય જે ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તેઓ ગોંડલની બહાર પણ પ્રચાર પ્રસાર કરવા ગયા હતા, તે સમય દરમિયાન પણ કોઈ પૂર્વ મંજૂરી લેવામાં નહોતી આવી। જ્યારે કે ગોંડલમાં જ્યારે તેમને ગોંડલની બહાર જવું હોય ત્યારે જયરાજસિંહ જાડેજાએ પહેલાં તો કારણ આપવું પડે, ક્યારે ક્યાં શા માટે જવાનું છે અને જ્યારે જવાનું હોય ત્યારની પૂર્વ મંજૂરી લેવી પડે, પરંતુ આવી કોઈ પ્રક્રિયામાં જયરાજસિંહ જાડેજા પડ્યા નથી અને તેઓ પૂર્વ મંજૂરી વિના જ ગોંડલની બહાર જતા હતા। હવે આ કેસમાં નિલેશ રૈયાણીના જે મોટા ભાઈ છે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની વાત કરી છે। તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ગુજરાત સરકાર જે છે તેમના હસ્તક્ષેપના કારણે સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ પડ્યો છે। હવે કાં તો જયરાજસિંહ જાડેજા જે છે તેને નિલેશ રૈયાણીના કેસમાં સજા મળી જવી જોઈએ, કાં તેમને મુક્ત કરી દેવા જોઈએ, પરંતુ આ કેસની બને એટલી જલ્દી પતાવટ કરવી જોઈએ। આ સિવાય જે જિગીષા પટેલ છે તેમના વિશે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમના દ્વારા જે શબ્દો વાપરવામાં આવ્યા હતા તેના વિશે પણ નિલેશ રૈયાણીના મોટા ભાઈએ પ્રતિક્રિયા આપી છે, તે શબ્દોને વખોડવામાં આવ્યા છે। આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે જયરાજસિંહ જાડેજા સતત ભડકાવનારા ભાષણ કરી રહ્યા છે ચૂંટણી દરમિયાન અને જે પાટીદાર નેતાઓ છે કે પાટીદાર અગ્રણીઓ છે તેમને પાટીદાર બહુમત વિસ્તારમાં જ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। અહીં એ સાંભળીએ કે નિલેશ રૈયાણીના મોટા ભાઈ આ સમગ્ર કેસને લઈને શું કહી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય, એવી રીતે એક ગુંદાળા રોડ ઉપર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય, એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાં તાબે નથી થતા, એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચવું, એમ થતી પછી એને લાફા મારે છે। હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય? એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીષાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિ એ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી। ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે। આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની છે। હવે વાત તમને બીજી કહી દઉં કે જે
પોલીસ સ્ટેશનની અંદરમાં જે સીસીટીવી કેમેરા બાબતમાં જે માહિતી મળેલી માહિતી મેં જ આપેલી છે. માહિતી મેં આપેલી એનું કારણ છે કે ગયા વર્ષે મે મહિનાની અંદરમાં મારી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખોટો આ જયરાજસિંહના મળતિયાઓ દ્વારા, અને જે કેસ જ બનતો નથી એવો ખોટી રીતે અશ્લીલતા ફેલાવવાનો કોઈ વિડીયો નહોતો, મારી ઉપર કોઈ પુરાવા નથી. 1 વર્ષના અંતે ચાર્જશીટ કર્યું છે. અને ત્યારે હું લોકઅપમાં હતો ત્યારે મેં જોયું કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય કે ચાલુ ધારાસભ્યના કમાન્ડો એ અહીંયા આવ્યા, ત્યાંથી રજીસ્ટર એની ઘરે લઈ જાય છે અને રજીસ્ટર પરત મૂકી જાય છે. એવી જ રીતે 2020ની સાલમાં પણ જ્યારે મારી ઉપર ગુનો દાખલ થયો હતો ત્યારે પણ આ જ રીતે બીજા કમાન્ડો આવે છે, ત્યાં રજીસ્ટર લઈ જાય છે અને રજીસ્ટર મૂકી જાય છે. જો રજીસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જવા જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો એ તમે સમજી શકો છો. અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગઈકાલે સાંજે અમારી પાસે પુરાવા છે, તમને આપશું. ભૂતકાળમાં પણ જ્યારે આવા મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, કાં ખરાબ થઈ ગયા છે, કાં લાઇટ વહી ગઈ છે. આવા લૂલા બચાવ કર્યા છે. પરંતુ ગઈકાલે આ બધામાંથી શીખ લઈ અને કાલે રાત્રે જીપીએસ કેમેરા સાથે અમારી પાસે રેકોર્ડિંગ છે કે કેમેરા સંપૂર્ણ રીતે કાર્યરત છે અને એ પણ તમને આપવામાં આવશે, એટલે જેથી કરીને આગામી દિવસોમાં પોલીસ એવું ન કહી શકે કે કેમેરા બંધ છે. અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજીસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજીસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે. અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે. એટલે અંદર મુખ્ય 4 કારણો દર્શાવેલા છે. 4 કારણો વિશે શું કહેવા માંગો? 4 કારણોમાં ઈ જ છે, જગદીશભાઈ જેમ કીધું એમ, ભડકાઉ ભાષણ, વારંવાર કોઈ પણ ગુનો બને કેન્દ્ર બિંદુ આ જ પરિવાર હોય, કાં તો આનો બંગલો હોય, કાં આના કોઈના પરિવારના સભ્યો હોય, કાં તો આનો માણસો હોય. અને બીજી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં જે હાજરી પુરાવા ઉપરાંત એક ક્લિયર એક શરત મૂકેલી છે કે આ આરોપીએ ગોંડલ શહેર છોડતા પહેલા કન્સર્ન એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એને પોતાનો યાત્રા પ્રવાસ ક્યાં જવું છે, કેટલી વાર જવું છે અને ક્યારે પરત આવવું છે એની તમામ માહિતી આપવાની છે. હું તમને ખાતરી સાથે કહી દઉં કે આ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વ્યક્તિએ દરેક જગ્યાએ સભા કરેલી છે. તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને ચેક કરો, ક્યાંય પણ આવો રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં. એટલે જો નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે દેશનું સર્વોચ્ચ અદાલત કહેવાય, જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય, એના નિયમને ઘોડીને પી જતા હોય તો નીચેની પરિસ્થિતિ શું હોય એ તમે સમજી શકો છો. એ માટે અરજી આપણે એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. કેવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે. એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ. હા, મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજીસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પુરાય છે. એવી મને માહિતી મળી છે. મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું. ના, હાલમાં ધાક ધમકી મળી નથી, પણ હવે મળે એવું લાગે છે. હાલમાં તો ધાક ધમકી નથી મળી, પણ હવે મળશે કદાચ. હા, ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું. આ કેસને લઈને મુખ્ય માંગણી એ છે અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ. ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને. અત્યારે મને એવું લાગે છે કે ગુજરાત સરકારના કહેવાથી કેસ અટકેલો છે. ગુજરાત સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ. આ કેસને ચલાવવા માટેના ઓર્ડર એમાં જોઈન્ટ કરેલા છે. મેં આમાં માહિતી છે બધી મારી અરજીમાં કે એ કેસ તો જ્યારે એને જામીન આપ્યા ત્યારે જ એને કંઈક 6 મહિનામાં ચલાવી લેવાનો હતો એવો ઓર્ડર છે, પણ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે. આપણે કોર્ટમાં જશું ને.
કોર્ટમાં જઈએ જ છીએ ને આપણે, કોર્ટમાં જવાના ને બધી બાબતે જવાના. ખાસ તો એના ભડકાઉ ભાષણો જે છે હમણાં છેલ્લા 2 વર્ષના, એની અંદર પાટીદારોનું ટાર્ગેટ કરીને ધમકીઓ જ મારવામાં આવે છે. શા માટે પાટીદારને ટાર્ગેટ બનાવવામાં આવે? પોતાના ધારાસભ્ય થવા માટે. કોઈ પાટીદાર અહીંયા ધારાસભ્ય થવા માંગે અથવા તો એને જેલ, તો એની સામે ગુસ્સી કોટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે, કોઈ છોકરાઓને મારવામાં આવે. હમણાં તાજેતરમાં પણ એવું થયેલું છે, ઘણાને ફોર્મ ખેંચાવામાં ગજરાના છોકરાને પણ માર્યો છે. અગાઉ પણ ઘણા છોકરાઓને માર્યા છે ભાઈ. આ સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ, કોઈને ખબર ન પડે એવી ગુંડાગીરી હાલતી નથી એવું નથી. ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્ઝાપુર જ છે, ગોંડલ મિર્ઝાપુર જ છે. નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા પાટીદારોને ઉભા રાખવામાં આવ્યા હતા, એની ઉપર પણ તમે કયો છો. હા, પણ આ પ્રેશરથી જ ફોર્મ ખેંચવામાં આવ્યા છે. અને હાલમાં જે કેસ ચાલી રહ્યો છે ક્યાં સુધી પહોંચ્યો અને કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જયરાજસિંહ જામીન ઉપર છે. કેટલા દિવસની મુદત માટે જામીન મળેલા? નહીં, રેગ્યુલર જામીન મળેલ છે. રેગ્યુલર જામીન. તો એનો કેસ ક્યાં સુધી કેમ ચાલતો નથી? નહીં, મેં કીધું ને કે કેસ એટલે નથી ચાલતો કે એની અંદર સરકારની કાંઈક સસમપોસી છે. અહીં તમે નિલેશ રૈયાણીના મોટા ભાઈને સાંભળ્યા, જેઓ હવે આખા પાટીદાર સમાજની સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો આવી જ રીતે રહેશે અને સીસીટીવી ફૂટેજમાં એ બહાર આવશે કે જયરાજસિંહ જાડેજા પોલીસ સ્ટેશનમાં સહી કરવા નથી જતા, પરંતુ રજિસ્ટર્ડ તેમના ત્યાં પહોંચે છે અને આ પુરાવા સહિત બહાર આવશે, તો ફરી એકવાર જયરાજસિંહ જાડેજાને જેલના સળિયા પાછળ જવું પડી શકે છે. હવે સુપ્રીમ કોર્ટમાં આખી મેટર જાય છે અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજા સામે શું પુરાવા રજૂ કરવામાં આવે છે, શું આ હકીકત છે કે જયરાજસિંહ જાડેજાના ઘરે પોલીસના રજિસ્ટર્ડ પહોંચે છે, તો પછી પોલીસ તંત્ર ઉપર પણ એક મોટો પ્રશ્ન થાય છે કે જે પ્રમાણે અવારનવાર ગોંડલને મિર્ઝાપુર કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જે ગુંડાગર્દી છે ગોંડલમાં તેને વેગ જ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવે છે. અને જો એ હકીકત સાચી પડે છે કે રજિસ્ટર્ડ જયરાજસિંહ જાડેજાના ઘરે પહોંચે છે, જયરાજસિંહ જાડેજા પોલીસ સ્ટેશન નથી પહોંચતા, તો પોલીસ તંત્ર ઉપર પણ અહીં મોટી કાર્યવાહી થઈ શકે છે. હવે આખી ઘટનામાં સુપ્રીમ કોર્ટમાંથી શું નવા ખુલાસા સામે આવે છે, આખી સુનાવણીમાં નવી શું હકીકતો સામે આવે છે, તેના ઉપર નજર રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જો જે પ્રમાણે નિલેશ રૈયાણીના ભાઈ વાત કરી રહ્યા છે તેની હકીકત સામે આવે છે, તો જયરાજસિંહ જાડેજાને વિધાનસભાની ચૂંટણી પહેલા નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આખો વિડીયો સાંભળ્યા બાદ નિલેશ રૈયાણીના ભાઈએ જે જણાવ્યું તે સાંભળ્યા બાદ તમારું શું માનવું છે? શું ગોંડલમાં હકીકતમાં મિર્ઝાપુર જેવું શાસન છે? શું જયરાજસિંહ જાડેજા પોલીસ તંત્રને પોતાના ખિસ્સામાં રાખે છે? આ તમામ આરોપો વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.